આવ્યો આવશે ને ગાડીસ પ્રત્યેક ને રમાડે રહી છે. હેલો નમસ્કાર દોસ્તો, તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. કાલે અમે આવ્યા હતા રિદ્ધિના મામાના ઘેરે અને આજે અમારે જવાનું છે રિદ્ધિના મમ્મીના મામાના ઘેર જવાનું છે. તેલ નાખવાનું બાકી હતું તો વાળમાં તેલ નાખી લીધું. તો આ બાજુ બહાર પ્રતિક અને પ્રતિકની નાની હતા અને એની બાજુમાં રિદ્ધિ સૂતી હતી. રિદ્ધિ ચા કન आई है ચા કન आई અને આ કોણ હે અને એના ભેગું કોણ હે એમ તો ઘર જાવું હે એમ એટલે આમાં ટેટસ આવી જાય બાર ચડાવવા લાવ્યું આમ કરો ને એટલે ભાવે ને જેટલો ટેટસ હશે ને બધા આવશે. અરે પ્રતિક ડબ્બો કંઈક વસ્તુ દેવા જાય રે દીધી બનાવે રે પૌવા બનાવવાનું કામકાજ ચાલો. હરખા બનાવજી રિદ્ધિની મમ્મીએ ટમાટા ડુંગળી મરચાં બધો જે મસાલો હતો એ નાખી દીધો હતો અને આપણો વારો આવી ગયો હતો આ બધું શેકવામાં. કેમ કે રિદ્ધિની મમ્મી ગઈ હતી પૌવાને પલાળવા માટે, તો પેકેટ લેવા ગઈ હતી તો એ પેકેટ લઈને આવી ગઈ. હવે તેને પલાળીને કાશિયામાં નાખશે. તો પહેલાં કાઢી લીધા બહાર જેટલા બનાવવાના હતા એ અને પછી નાખ્યું મરચું. આ જો દિન મમ્મી એ ટોરી કાઢતા જોજી ચમચમ થઈ ગયું આમ તો વઘારી. છેલ્લે નાખ્યું મીઠું, ઘણા ગરમ મસાલો નાખાઈ ખાંચા પડી ખાંડ નાખી દીધી. રિદ્ધિની મમ્મી મિક્સ કરી બધું. હવે તો પૌવા નાખે વઘારમાં. તો છેલ્લે ધાણા નાખવાના બાકી રહ્યા. એ નાખી દીધા. આ બાજુ રિદ્ધિની મમ્મી મારા માટે પૌવા એક ડીશમાં કાઢતી હતી ને બીજી બાજુ રિદ્ધિના મામા રીના મામાએ રિદ્ધિને જારીમાં પૂરી નાખી હતી. શું થયું આવશે ને ગાડીસ હે શીરે ગાડું પણ આ ઉપર સડપસ ને કરે ડા હવે નેકસી રાખ દરવાજો બંધ છે પાડું જી ફસાઈ જઈએ અંદર. સિરક કાઢવાની દીધી ને કાઢે નેકરીજી રિદ્ધિ બધા કેટલો વજન છે માર
ખાય રિદ્ધિ ખાય રિદ્ધિ રિદ્ધિ એમની કાકડી લઈ લેવાની દાળ. રિદ્ધિ શું ખાય રી રિદ્ધિ રિદ્ધિ મમ્મી ખાય રહી. તો અમે પહોંચી ગયા હતા રિદ્ધિની મમ્મીના મામાના ઘેરે. રિદ્ધિ સોફા ઉપર બેઠી હતી અને આ બાજુ રિદ્ધિની મમ્મી, નાના અને બઈ આ ત્રણેય હતા. આ છે રીતિ. પ્રતિક તો હુઈ ગયા હે. આ છે મારા નાના, અમારા મમ્મી. આ છે મિની બેન, રમેલા છે. જઈ ગયા મિની બેન તો હુઈ ગયા છે. મિની બેન આ છે રીતિ. મિની જોયેરી છે. રિદ્ધિની મમ્મીએ મીનાડીનું બચ્ચું પકડ્યું હતું અને રિદ્ધિને આપતી હતી. તો રિદ્ધિ બિયાતી હતી, ખૂબ બિયાતી હતી. અને આ છે નાની રિદ્ધિ બિયાણી. આ મેલ દીધું બસ. પછી પાડ્યા અમે બધાએ ફોટા. નાના, નાની, રિદ્ધિની નાની. નહીં ખાવાનું. આવું ના ખવાય. હું તો નહીં તોડી દેવા. પ્રત્યેક ને રમાડે રહી હે. જલ્દી બોલાય જી ભૈયા. કોણ ખાતું તો? એક એવું કહે કે બહેના એટલે કે મમ્મીના બા એટલે કે મમ્મીના નાના જે ખાતા હતા ને એવું ખાવું છે. એવું ખાવું હે ને? હા. તો સાંજનો ટાઈમ થઈ ગયો હતો અને અમે નીકળ્યા રિદ્ધિના મામાના ગામ. બાકી આવી હતી આજ ખૂબ મજા. તો આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક પ્યારી સી કોમેન્ટ કરી નાખજો. થેન્ક યુ સો મચ. બાય બાય.